બોલો સિદ્ધનાથ મહાદેવ કી સમાજ સતવારા સમાજ સાયલા દ્વારા આયોજિત ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનગણો, ગામના આગેવાનશ્રીઓ, માતાઓ, બહેનો, વડીલોને વંદન. અહીં નાના નાના ભૂલકાઓ દ્વારા સરસ મજાના ડાન્સ થતા હોય, સરસ મજાનો કાર્યક્રમ હોય, સરસ મજાના વિદ્યાર્થીઓ ટકા લાવતા હોય, શૌર્ય અને તેજની વાતો થતી હોય, અને સિદ્ધનાથ મહાદેવની આટલી ધીમી જય કેમ ચાલે? એકવાર જોરદાર બોલો સિદ્ધનાથ મહાદેવ કી. હવે બરોબર, सफलता एक दिन में नहीं मिलती, सफलता एक दिन में नहीं मिलती, मगर ठान लो तो एक दिन जरूर मिलती है, मगर ठान लो तो एक दिन जरूर मिलती है. एवा सफलताना शिरो सर करीने जेमने 1, 2, 3 नंबर मेळवेल छे ए तमाम विद्यार्थीओने खूब खूब अभिनंदन पाठवुं छुं અને સાથે સાથે એવી શુભેચ્છા પણ પાઠવું છું કે આવનાર ભવિષ્યમાં તમે આનાથી પણ સારો દેખાવ કરો, સારું પરિણામ લાવો, સતવારા સમાજનું, સાયલા ગામનું ગૌરવ વધારો ને એવી શુભેચ્છા પાઠવું છું. અને રાષ્ટ્રનું કોઈ ઉત્થાન થાય અને રાષ્ટ્રમાં કોઈ સતવારા સમાજનો દીકરો આવે ને તો એ સતવારા સમાજ સાયલાનો આવે ને એવી ભગવાનને પ્રાર્થના કરું છું. ખરેખર તમારા ગામમાં તો અમારે વિજયભાઈ સોનગરા પણ ટીડીઓની પોસ્ટમાં છે. ખરેખર એ અભિનંદનને પાત્ર છે. એમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડો. એ પોસ્ટ સુધી પહોંચવું ખરેખર અઘરું હોય છે. અને વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી પણ કરું છું કે આપણે આ સ્ટેજે પહોંચ્યા પછી આપણા સમાજને ભૂલવાનો નથી. જ્યારે આ સમાજ આપણી પાછળ આટલો ખર્ચો કરતો હોય, આપણી પાછળ આવા ઇનામ વિતરણ જેવા કાર્યક્રમ કરતા હોય તો મોટા થઈને સમાજનું ઋણ ચૂકવવાની ફરજ પણ આપણી છે અને ઋણ ચૂકવવું પડશે. આપણે વધારે સમય નથી લેતો, કારણ કે મારે મોટિવેશન જે લોકોના નંબર નથી ઓછા આવ્યા છે ને એને કરવા, એના વિદ્યાર્થીના વાલીઓને પણ હું એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે કદાચ તમારું બાળક વધારે મહેનત કરવા છતાં પણ ટકા નથી લાવી શક્યું ને તો એને કોસતા નહીં. એને પરિણામ આગળ વધારેમાં વધારે લાવી શકે ને એ માટે એને પ્રોત્સાહન આપજો, એને મોટિવેશન કરજો, એને પોઝિટિવ થિંકિંગ અપાવજો. હમણાં જ હરેશભાઈએ કીધું ને કે ફાટેલા દૂધની કિંમત વધતી જાય છે. એવા જ વિદ્યાર્થીઓ મૂંઝાવાની જરૂર છે કે જેને ફાટેલા દૂધમાંથી પનીર બનાવતા નથી આવડતું. ફાટેલા દૂધમાંથી પનીર બનાવતા આવડી જાય ને તો કદાચ તમે 40% લાયા હોય કે 50% લાવ્યા હોય એની કોઈ વેલ્યુ નથી. તમે જિંદગીની રેસમાં કેટલા સફળ થાવશો ને એની વેલ્યુ છે. ખરેખર તમારા ગામના એક આગેવાન હમણાં જ આપણી વચ્ચે જરૂર નથી, હીરા દાદા કદાચ ભીણા નથી પણ એને જિંદગીની સફળ ઘણી બધી ખેડી છે. એવા અમારા જ્યારે આપણો સમાજનો કોઈ દીકરો કે દીકરી કે કોઈ વડીલ જ્યારે મજૂરી કરવા માટે જાય છે કે કડિયા કામ માટે જાય છે કે વાડીએ જાય છે ને ત્યારે એક દિવસ મહેનત કરે ને ત્યારે એને 300 થી 400 રૂપિયા મળે છે. તો એ આપણો શારીરિક પરિશ્રમ છે. એ જ કોઈ પ્રોફેસર બને કે વિજય સાહેબ જોડે ટીડીઓ બને અને નોકરી કરે તો એને રોજના 3 થી 4,000 રૂપિયા મળે છે. એનો માનસિક પરિશ્રમ છે. અને એ જ અમિતાભ બચ્ચન કોણ બનેગા કરોડપતિમાં એક શો આપે છે અને 3 થી 4 કરોડ રૂપિયા લે છે. એની કલા છે. અને એ જ ભારતનો એક વિદ્યાર્થી સારામાં સારો સોફ્ટવેર બનાવે છે અને બેંકને વેચે છે, અબજો રૂપિયા બનાવે છે. એનું કૌશલ્ય છે. તો માતા પિતાઓને વિનંતી કે આપણા બાળકમાં પડેલું કલા અને કૌશલ્યને જાગૃત કરવાની જરૂર છે. અને કલા અને કૌશલ્ય આપણા બાળકને ક્યાં પહોંચે ને એનું નક્કી નહીં રહે. એટલા માટે હમણાં કીધું ને બાળક પડીને ઊભો થયો એમ કદાચ ટકા ઓછા આવ્યા હોય ને તો એને ઊભો થવાનો ચાન્સ આપો, એને ફરીને બેઠો કરવાનો ચાન્સ આપો. એ ત્યારે ક્યાં પહોંચે ને એનું તમને કલ્પના પણ નહીં હોય. વધારે સમય ના લેતા ચાલો સૌ સાથે મળી સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરી, વ્યસન દૂર કરી, એક થઈ નેક થઈ ખંભે ખંભો મિલાવી શ્રેષ્ઠ સમાજ સતવારા સમાજ એક રાષ્ટ્રના નેજા સાથે સમાજને મજબૂત સમાજ બનાવીએ. અસ્તુ. જય હિન્દ, જય સતવારા.